સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્રે જૂનાગઢ દ્વારા જૂનાગઢના BAPS સ્વામિનારાયણ ગુરુકુળ અક્ષરવાડી ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત જૂનાગઢ જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં અધ્યક્ષીય ઉદ્બોધનમાં જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમરે જણાવ્યું હતું કે દેશનો દરેક યુવાન ભારતમાં ભાગ લે તેમજ ફિટનેસ માટે જાગૃત બને એ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખેલ મહાકુંભનો આરંભ કરવામાં આવ્યો છે। હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે તારીખ 29મી ઓગસ્ટના દિને નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે રમતગમતમાં મહત્તમ યુવાનો ભાગ લે એ માટે અનુરોધ કર્યો। ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું કે રમત ક્ષેત્રે યુવાનોની શક્તિ અને કૌશલ્ય નિખરે એ માટે સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે। આ તકે ટેનિસમાં સમગ્ર ભારત અને ગુજરાતને ગૌરવ અપાવનાર જેન્સી કાનાબાર, યોગ ક્ષેત્રે વાજા શાહનવાજ ભાનુબેન, શિક્ષક ઇરફાનભાઈ ગરાણાને રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરવા બદલ ગૌરવ સન્માનપત્ર મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યા। આ પ્રસંગે શ્રેષ્ઠ વ્યાયામ શિક્ષક હેમંતભાઈ ચાવડા અને શૈલેષભાઈ પરમારને મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર આપી બહુમાન કર્યું। આ ઉપરાંત ખેલ મહાકુંભ 3.0 શાળા અંતર્ગત પ્રથમ ક્રમે શ્રીમતી RS કાલરિયા અંગ્રેજી માધ્યમને 1,50,000 અને દ્વિતીય ક્રમે કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલને 1 લાખ અને તૃતીય ક્રમે સ્વકેજી ચૌહાણ કન્યા વિદ્યાલયને 75,000ના કેશ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત સૌ કોઈએ પ્રતિજ્ઞા લીધી। આ પ્રસંગે મેજર ધ્યાનચંદજીની જીવન ગાથા અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની યોજનાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડોક્યુમેન્ટરી સૌ કોઈએ નિહાળી હતી। જો કે આ કાર્યક્રમમાં પદાધિકારીઓ, અધિકારીઓ, કોચ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। 29મી ઓગસ્ટ રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ગુજરાત સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં બધા રમતગમત મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી શ્રી દ્વારા આજે સમગ્ર ગુજરાતમાં આ રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરવામાં આવે છે। વિવિધ પ્રકારની રમતો, વિદ્યાર્થીઓ, યુવાનો, વડીલો એ તમામ લોકો આમાં ભાગ લે અને આ દેશને જ્યારે સશક્ત બનાવવાનો સંકલ્પ છે ત્યારે આપણે સૌ આજના દિવસે આ રમતગમત દિવસની ઉજવણીમાં સૌ સહભાગી બનીએ એ જ વિનંતી। સાથે સાથે આજે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા એવું આહવાન કર્યું કે સાંસદ ખેલ મહોત્સવ થાય અને દેશના તમામ સાંસદો આ ખેલ મહોત્સવના માધ્યમથી લોકો સાથે જોડાય। એટલા માટે આજે 29મી ઓગસ્ટથી રજિસ્ટ્રેશન એક પોર્ટલના માધ્યમથી રજિસ્ટ્રેશનની શરૂઆત થઈ છે અને આવનારા સમયમાં 21 સપ્ટેમ્બરથી 31મી ડિસેમ્બર સુધીમાં આ સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવશે। ત્યારે મારી વિનંતી છે કે આપણે સૌ આ ખેલ મહોત્સવના માધ્યમથી આપણે આ દેશને સશક્ત બનાવવામાં આપણે સૌ આગળ વધીએ। અનિરુદ્ધસિંહ બાબરિયા, RN ન્યૂઝ, કેશોદ।